અમદાવાદના સાણંદ વિરમગામ હાઈવે પર વિરોચન નગર પાટિયા પાસે ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો। બે વ્યક્તિના બળીને ખાખ થઈ જવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ટેન્કર અને ડમ્પર અને થાર ગાડી વચ્ચે જોરદાર ટક્કર થતાં ગંભીર અકસ્માત થયો હતો। જ્યારે અકસ્માત બાદ ટેન્કર અને થાર ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે બે લોકો બળીને ખાખ થઈ ગયા હતા। અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં વિરોચન નગર પાટિયા પાસે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટનામાં બે વ્યક્તિ બળીને ખાખ થઈ જવાના સમાચાર સામે આવી રહ્યા છે। ફાયર બ્રિગેડને ફોન કરાતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને આગને કાબૂમાં લેવામાં આવી છે। બીજી તરફ સાણંદ જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે દોડી આવીને બનાવની તપાસ હાથ ધરી છે કે આગ કયા કારણથી લાગી હતી, જે હજી અકબંધ છે। વધુ તપાસ માટે સાણંદ જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે। એડિટર સુનિલ રાઠોડ।